ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં પૂર્વ ડેપ્યુટી સીએમના ચાબખા, જેમાં કડીમાં સ્ટેજ ઉપરથી નીતિન પટેલે આડકતરી રીતે ચાબખા માર્યા અને કહ્યું કે ધારાસભ્ય બહાર ગામના છે, હું બહાર ગામનો નથી. કડીને 50 વર્ષથી ઓળખું છું. કોણ ખાડા પાડે છે, કોણ પૂરે છે, કડીમાં હું બેઠો છું ત્યાં સુધી ખોટું નહીં થાય. પચાસ વર્ષથી કડીને હું જોઉં છું. ધારાસભ્ય તો હજુ 4 મહિના બિચારા થયા છે, એટલે મને છેતરતા નહીં, એમને છેતરજો. આજે આપણી સરકાર બની, વડાપ્રધાન તરીકે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવ્યા અને 2007માં ગુજરાતના સ્થાપનાના 50 વર્ષ થયા, 2060થી એમાં 10માં. તો એ વખતે મોદી સાહેબે નિર્ણય કર્યો કે દરેક નગરપાલિકાઓને શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાત સરકાર ગ્રાન્ટ આપો. કોંગ્રેસના જમાનામાં 500 રૂપિયા વર્ષે નહોતા મળતા, એની સામે આપણી ભાજપની સરકારે વર્ષે 50 લાખ રૂપિયા કડી નગરપાલિકાને. અત્યારે તો એટલી બધી ગ્રાન્ટો આવે છે કે સભ્યોને ક્યાં વાપરવી એ સાચું કામ કરો તો, બાકી ક્યાં જતું રહે તો ભગવાન જાણે. કડીમાં હસશો નહીં, હું બેઠો ત્યાં સુધી ખોટું નહીં થાય. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. મનીષભાઈ, નીતિનભાઈ પટેલે જે કહ્યું કે ધારાસભ્ય બહારનો છે પણ હું બહારનો નથી, કોણ ખાડા પાડે છે ને કોણ પૂરે છે, લાગે છે કે પાર્ટીના ધારાસભ્ય સામે કે તેના નેતાઓ સામે તેમણે ચાબખા માર્યા? નિશ્ચિતપણે નીતિનભાઈ જાહેર જીવનના વ્યક્તિ છે અને એમને હંમેશા એ વાત કહેતા હોય છે, ભારતીય જનતા પાર્ટીમાં સત્તાની શાખમાળી પરાકાષ્ઠા ઉપર છે અને તેવા સમયે જે રીતે અત્યારે નીતિનભાઈને પૂરા કરવા માટે, આ એમનો આંતરિક પ્રશ્ન છે, પણ ભારતીય જનતા પાર્ટીમાં એમના વરિષ્ઠોને પૂરા કરવા માટેની જે આખી લાંબા સમયથી, એ 2001માં નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી જે રીતે A.K. પટેલ સાહેબ હોય, રાજેન્દ્રસિંહ રાણા હોય, અરવિંદભાઈ પાઠક હોય, સ્વર્ગસ્થ નરેન પંડ્યાજી હોય, સ્વર્ગસ્થ અશોક ભટ્ટજી હોય, એવા તમે ગણીને 100 વ્યક્તિ, કે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ હોય કે પછી અત્યારે નીતિનભાઈ પટેલ, એમને જે વાત કરી છે એ વાત પણ બહુ ગંભીર અને ચિંતાજનક છે. અને પાર્ટીમાં જે રીતે ખેંચતાણ ચાલે છે અને જે રીતે હિસાબ ચૂકતે કરવાની પદ્ધતિ ચાલે, ત્યારે તેમને એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે વાત કરી. બીજી એક વાત એમણે બહુ મજબૂત અને બહુ મોટી કહી દીધી છે કે કોણ ખાડા પાડે છે, કોણ ગાયબ કરે છે. કરોડો રૂપિયા આવે છે ને ક્યાં વપરાઈ જાય, નગરપાલિકા બિલે નથી ભરી શકતી. એટલે કે ગ્રાન્ટ આવે છે પણ એ જનતાના હિત માટે નથી. એટલે એમને જે વાત કરી ભારતીય જનતા પાર્ટીમાં સરકારમાં ભ્રષ્ટાચાર ને, તો ભ્રષ્ટાચારમાં આખી સરકાર ગરાડૂબ છે, એનો એમને સીધું અવલોકન કરીને જાહેર જીવનના વ્યક્તિ તરીકે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તરીકે એમને કડીનું જ ઉદાહરણ આપી દીધું. એટલે આખા રાજ્યની અંદર ભ્રષ્ટાચારમાં ગરાડૂબ સરકાર, ભૂપેન્દ્ર પટેલની સરકાર કઈ રીતે કામ કરી રહી છે, કઈ રીતે કરોડો રૂપિયા ગાયબ થઈ જાય છે ભાજપ સરકારમાં, એની પણ વાતથી જનતા કેમ વચ્ચે તરીકે કીધું છે. ત્યારે મારી સંદેશના માધ્યમથી માંગ છે કે કોંગ્રેસ કે તો આરોપ તમે કહો, વાતને ઉડાવી દો, પણ હવે તો તમારા જ પક્ષના વરિષ્ઠ આગેવાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સમગ્રપણે ભ્રષ્ટાચારમાં ગરાડૂબ છે. ત્યારે જનતાને રાહત મળે એના માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર ગંભીરતાથી લે અને ખરેખર જનતાને થોડીક રાહત આપે ભ્રષ્ટાચારમાંથી. બીજા બધામાંથી તો રાહત નથી આપતા, ખેડૂત તો પાયમાલ છે, ખેતી પાયમાલ થઈ ગઈ છે, પણ ભ્રષ્ટાચારમાંથી બી રાહત આપે. જાતિનો દાખલો હોય, મરણનો દાખલો હોય, જન્મનો દાખલો હોય કે પછી 7/12નો ઉતાવ, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર ને શિષ્ટાચાર બનાવી દેનારી ભાજપાની સરકારમાં જનતાને કાંઈક રાહત મળે એ દિશામાં નીતિનભાઈની સલાહ માને તો મને એમ લાગે છે ગુજરાત અને ગુજરાતીઓનું ભલું થશે. બિલકુલ, આભાર સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ.